મહીસાગર જિલ્લાના સંતરામપુરના બાયપાસ રોડ પર એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સંતરામપુર બાયપાસ રોડ પર સીએનજી પંપ નજીક ફતેપુરાથી માણસા વાયા સંતરામપુર બસ સંતરામપુર તરફ આવી રહી હતી. તે દરમિયાન સામેથી ડમ્પર ચાલકે ફૂલ સ્પીડમાં ડમ્પર હંકારીને આવતા બસના આગળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની ચીચિયારીઓથી અવાજથી આજુબાજુના લોકો દોડી આવ્યા. અકસ્માતથી એસટી ડ્રાઈવરને તથા બસમાં ડ્રાઈવરની પાછળના ભાગમાં બેઠેલા મુસાફરો પૈકી 6 મુસાફરોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. જે બાદ આ તમામ ઈજાગ્રસ્તોને સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાઈ નથી. આ અકસ્માતથી એસટી બસના આગળના ભાગે નુકસાન થયું હતું. અકસ્માતને પગલે એસટી બસના ડ્રાઈવર દ્વારા ડમ્પર ચાલક વિરુદ્ધ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. સંદીપ દેવાસરે સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.